માતાઓ શાંતિ રાખશે. હવે શેરી કૃતિ તમને મારે બતાડવાની છે. આહિર સમાજનો એક જોરદાર અમારી દીકરીઓ ધોરણ 8 ની રાસ લઈને આવે એની પહેલા ક્યાંય ઘણું બધું શાળા વિશે, આ ગામ વિશે, અમારા કામ વિશે કેવું હોય, ક્યાંય અમે આત્મશ્લાઘા કરી નહીં અને કરવાના નથી. અમે કામ કરવામાં માનીએ છીએ, અમે ક્યાંય વાતો કરવામાં માનતા નથી. અને જો કામ તમને દેખાણો હોય તો અમારી શાળા પરિવાર માટે એકવાર જોરદાર તાળીઓ પાડી દેશો. તમે જો ગમ્યું હોય તો જ પાડજો. વાહ વાહ. ખાલી પ્રાઇમરી માટેની થોડી સૂચનાઓ એ કહું કે આ કમાલપુર પ્રાથમિક શાળાના શિક્ષણ માટે તમે જેટલી ચિંતા કરશો એનાથી ડબલ ચિંતા કરવા માટે અમે બેઠેલા છીએ. તમારો મને સપોર્ટ એટલો જ હોય છે કે તમારા બાળકો સ્કૂલ સુધી ખાલી પહોંચતા કરો. પ્રશ્ન સૌથી વધારે ગેરહાજરીનો પ્રશ્ન કમાલપુર પ્રાથમિક શાળામાં હે મિત્રો. અહીં અમારો ઠાકોર સમાજનો મોટો વર્ગ બેઠો છે. સૌથી વધારે છોકરાઓ એમના ગેરહાજર રહેશે. હજુ તમારે તમારા છોકરાઓને મજૂર રાખવા છે. તમારે જો તમારા છોકરાને હજુ મજૂર રાખવા હોય તો નિશાળે ના મૂકજો. અહીં તમારી સામે 200 છોકરા છોકરીઓએ પરફોર્મન્સ આપ્યું છે, 200 થી વધારે તમારા દીકરા દીકરીઓએ. ગેરહાજર બાળકોને આજે ચિંતા અને એમને થોડું એવું થતું હશે કે અમે સ્કૂલમાં જતા હો તો આજે અમારું પણ અહીં આવું કામ થાય. મારે બીજું તમારું કાંઈ જોતું નથી. તમારા બાળકોને અમારા સુધી પહોંચાડો, બાકીનું કામ કરવા માટે અમે બેઠેલા છીએ. આ ગામમાં હાઈસ્કૂલનો પ્રશ્ન છેલ્લા 3 વર્ષથી હાઈસ્કૂલ આપણી જતી રહી હતી. અમારી દીકરીઓ કેટલી ઉઠી ગઈ હતી. તમને ના ખબર હોય તો કહું, આ હાઈસ્કૂલ માટે હું છેલ્લા 10 વખત પાટણ જિલ્લામાં આપણા માટે ગયો છું અને 4 વખત અમે ગાંધીનગર ગયા છીએ. ત્યારે કદાચ આ ઉઘડતા સત્રએ અમે ધોરણ 9 ચાલુ કરવા અહીં જઈ રહ્યા છીએ. કરીએ છીએ. કમાલપુરના બાળકોનું ભવિષ્ય આજના આ વિકાસ કરતા જેટ ગતિના સમાજના તમામ વિસ્તારના બાળકો સાથે કદમથી કદમ મિલાવે એમ નહીં, કમાલપુરના કદમ એક આગળ હોય, એક ડગલું. એવી અમે મહેનત કરવા માટે કટિબદ્ધ છીએ. મારો તમામ સ્ટાફ કટિબદ્ધ છે. આ તમામ બાળકો માટે જે પરફોર્મન્સ કર્યું છે સાહેબ, મેં હાલરડું ગીતા વાગતું હતું, નજર કરતી હતી, મારી કેટલી માતાઓ રડતી હતી, આંસુ લૂસતી હતી. અહીંથી અમે નોંધ કરતા હતા દેવરામભાઈને 2 જણા, મોટા ભાગનો વર્ગ રડતો હતો. એમ આવો માહોલ તમારા છોકરાઓને માત્ર એકડો બકડો ભણાવતા નથી. અહીં અમારા 2 દિવસના કાર્યક્રમમાં એક પણ ગીત વલ્ગર વાગ્યું નથી. એક પણ તમારો ડાન્સ ખરાબ ખોટા લટકા ફટકા મારે એવો એક ડાન્સ અમારો આવ્યો નથી. તમે નોંધ કરી હોય તો કરજો. એક પણ ગીત અમારું સંસ્કાર વગરનું અહીં રજૂ નહીં થયું હોય. અને હજુ તમને કહું છું કે અમે માત્ર શિક્ષણ નથી આપતા, અમે એમનામાં સ્કિલ આપીએ છીએ. અમારા ધોરણોમાં અમારે તો ભણેલું છોકરું એની માને ગાળું ગતું નહીં બોલે એની તમને ગેરંટી આપીએ છીએ. અમારે તો ભણેલું બાળક ક્યારે ચોરી નહીં કરે. કમાલપુર બાળકોની તાસીર છે કે અમારે ત્યાં 20,000 રૂપિયા ખોવાયેલું વટવો એનો આખો પાકીટ અમારે તો બાળક જમા કરાયેલું છે. એક પણ બાળક અમારે ત્યાં ચોરી નહીં કરતું. અમારે તો એક પણ બાળક જૂઠું નથી બોલતું. એક પણ બાળક અમારે ત્યાં આવે પછી માતા પિતાની ગાળો નહીં બોલે. અમે ભેગા આ શિક્ષણ આપીએ છીએ. કમાલપુરની શિક્ષણની ધુરા મારા હાથમાં છે. હું આ ગામનો દીકરો છું. આ ગામની માટીમાંથી મોટો થયો છું. મારું દાયિત્વ વધી જાય આ ગામ માટે. તમને ક્યારેય ચિંતા નહીં કરવા દીધી. એકવાર તો આવી પેલા સંકુલમાં જુઓ, જે મારું સંકુલ છે ને, જેટલા અધિકારીઓ કાલે ગાંધીનગર સુધીના અધિકારીઓ હતા સાહેબ, એક વખત સંકુલમાં આટો મારે અને જો એને પરસેવો ના પડી ગયા તો અમે કામ કરેલું નકામો. 1000 થી વધારે વૃક્ષો. મારા બાળકો ત્યાં એક ઝાડે હિંચકા ખાતા હશે. તમે બાળકોને હિંચકા નહીં બાંધો, હું બાળકો માટે હિંચકા બાંધવાનો છું. ત્યાં એને ઝૂલા ઝૂલવાના છે બાળકો. ત્યાં એના હાથે શિક્ષણના એકરા ઘૂંટાશે. ત્યાં એના માટે રમત ગમતના પાઠો ભણાશે. સાહેબ, આપણો એક ભરતભાઈ ચૌધરીનો એક બાળક, નાનો દીકરો પ્રિન્સ કરીને હતો અમારા ત્યાં. રામભાઈ 30 રાઉન્ડ બાળક દોડે. 300 મીટરના ટ્રેકમાં 30 રાઉન્ડ અત્યારથી 5મા ધોરણનો બાળક દોડે સાહેબ. અરે 20 રાઉન્ડ મારે તો અમારી પાસે 100 છોકરા છે. 20 રાઉન્ડ આજે એ રાઉન્ડમાં દોડે. અમે અત્યારથી આ તૈયારી કરાવી રહ્યા. હા, એટલે આવા અમારા માટે, અમારે તમારા બાળકોના શિક્ષણ માટે તૈયાર કરવો છે. અને મને સાથ સહકાર આપવા માટે મારો સ્ટાફ કટિબદ્ધ છે. ફરીથી હું આ સ્ટાફને અહીં સ્ટેજ ઉપર લાવું છું. તમારે એમને તાળીઓથી વધારો. તમારે એમને ક્યાંય કશું દેશીવાળવાનું નથી. તમારા તાળીઓ અને પ્રેમને ઊંઘની જરૂર છે. ફરીથી કમાલપુરના સ્ટાફને વિનંતી કરું બધો એક વાર સ્ટેજ પર આવો. તાળીઓથી વધાવતા રહેશે તમારા સ્ટાફ. આખી મહેનત
આ બધાએ કરે છે મિત્રો. આવો વાહ શંકરભાઈ તમે આવી જાઓ સ્ટાફમાં આવી જાઓ. તમને એવું લાગ્યું ને કે કોઈ પ્રાઇવેટ શાળા 50,000 રૂપિયા ફી આવતી હોય અથવા રાધનપુરમાં છેલ્લા 1 મહિનાથી કાર્યક્રમો ચાલે સાહેબ એમની સાથે હું દાવા સાથે કહી દઉં કે મારા બાળકો સાથે કાર્યક્રમ કરી બતાડે. એક પણ બાળકનું સ્ટેપ ખોટું નથી. આ કેટલો પરસેવો આ સ્ટાફે પાડ્યો હશે અને મેં અમને જરાય ચલવ્યા નહીં પાછા. હું અહીં એમની સાથે જેટલો પ્રેમથી હતું ને ત્યાં વર્ગની અંદર એટલો કડકાઈથી વર્તો કે એક પણ બાળકની ભૂલ કરે બાળક પહેલા શિક્ષકોને બરાબર ના કહું. આટલી ચિંતા તમારા બાળકો માટે આ સ્ટાફે કરી છે મિત્રો. આ તમારા એક એક બાળકોને અહીં તમે લીલીપુટમાં પેલા મોઢા ચિત્ર દોર્યા હતા ને આ હિનાબેન જેવા પેન્ટિંગ કર્યું હતું દરેક બાળકના 3 વાગ્યાને પેન્ટિંગ કરતા હતા ત્યારે પેન્ટિંગ થઈ દીધું આ 9-10 છોકરા માટે. સાહેબ આ કામ સાહેબ તમારા બાળકો માટે આ સ્ટાફ હવે કરવાનો હોય. આ સ્ટાફને હજુ મારી પાસે 6 શિક્ષકોની ઘટ છે કારણ કે વિક્રમભાઈ મારી સાથે છે એમને ઘર મળી ગયું વતન બદલી થઈ ગઈ છે આ માણસની. એક અડાપીર શિક્ષક કમાલપુર શાળાએ ખરેખર ગુમાવ્યો છે હું એમ કહું છું. વહીવટની સાથે સાથે આ એક પણ બાળકના વાલીની શિષ્યવૃત્તિ બાકી નથી આ એક માણસના કારણે સાહેબ. એટલે 6 શિક્ષકોની ઘટ છે મારી પાસે 6 શિક્ષકોની અને 6 શિક્ષકોની ઘટમાં પણ અમે આવું કામ કરી રહ્યા. તો ફરીથી આ સ્ટાફનો ખાલી તમારે આભાર જ વ્યક્ત કરવાનો હોય. જોરદાર તાળીઓ. ધન્યવાદ તમામ મારા સ્ટાફ મિત્રોને. અને હવે છેલ્લું ગીત આપણે માણી લઈશું અને આવીને આવા જો વર્ષ્યા આ ખર્ચ ઓછામાં ઓછો મેં 1 લાખ રૂપિયાનું આધાર કર્યું હતું આ ખર્ચ માટે. આ આખું ખર્ચ એમાં 25,000 રૂપિયા તો યુનિફોર્મના ડ્રેસના પણ આવી ગયા છે તમે ચૂકવ્યા છે. હા મિત્રો અમારા સુરેશભાઈને કેમ ભૂલી શકાય. કાલે એમને દાન આપ્યું હતું. આજે પણ 2 દિવસ સાહેબ એમના ધર્મપત્ની રમીલાબેન હાજર હોય તો વિનંતી કરું એમને પણ એક સાલથી આપણે સન્માનિત લેવાય. 500 રૂપિયા રમીલાબેન તરફથી આવે છે. સાહેબ બીમાર છે પોતે તોય 2 દિવસથી અત્યાર સુધી બેઠા છે. સાહેબ હાજર હોય તો રમીલાબેન નાયકને પ્રસ્તુત કરો અમારો એક સન્માન કરી અને અમારી આયરાની એક રાસ તમને જોડાઈ દઈએ. 8મા ધોરણ આ સ્ટેજ જ્યારે 8મા ધોરણની દીકરીઓ આવે એમને કીધું તો મને કે સાહેબ તમારું સ્ટેજ ભાગી નાખશું અમે. અમારી પાસે એવી દીકરીઓ ટેલેન્ટ તાકાતવાળી છે સાહેબ. એટલે અમે લાલાભાઈને આપણા મંડપવાળાનો આભાર વ્યક્ત કરવો છો. એને પોતાના આ નીચે આ સ્ટેજને લેવલ નતું થતું દાંડિયા કાપી નાખ્યા એને આખા વળી લોખંડ નહીં. રમેલાબેન આવો. અમારા ધર્મપત્ની પણ હાજર છે એમને આવો અને એમનું સન્માન કરો સાલભાઈ. રમેલાબેન સાલ દ્વારા હા આટલું સુંદર મંડપ ડેકોરેશનનું જેને કામ કર્યું એવો અમારો લાલાભાઈ ડેડાણીને કેમ ભૂલી શકાય. લાલાભાઈ આવો. આપનું સન્માન અહીં સ્ટેજ ઉપર મારે કરવાનું હોય. લાલાભાઈનું સન્માન સાહેબ. એને એક દીકરી જોરદાર ટેલેન્ટ દીકરી હો સાહેબ. આની દીકરી એક ડોક્ટર બને એવી છે સાહેબ. વિદ્યા એનું નામ છે અને આ 5 કાર્યક્રમમાં હતી આ વિદ્યા. બરાબર તો એને પણ સાથથી સન્માન કરો. છોકરાને મેં ભણાયો અને એની દીકરીને હું જ ભણાવડો સાહેબ. અને આ ભો કરતો એટલે રોતો અને રોતો એટલે હું બહુ ફટકારતો પાછો કારણ કે મજબૂત હતો માર ખાયો બરાબર. અને આજે એની છોકરીને પાછો ભણાવું છું. મારા ભાગ્યમાં તો 3 ભેટી ભણાવવાના
લક્ષ્મણ દુજાના છોકરાના છોકરા મારી કને ભણે 3 પેઢી અમે અહીં ભણાયા છે जहाँ मेरे अपने ધન્યવાદ सिवा कुछ ना मुझे मेरी माँ આ ધોરણ 8 ની દીકરીઓ એવી છે સાહેબ મેં 6 વર્ષથી કાર્યક્રમ નતો કર્યો આજે આ 6થા વર્ષે ફરીથી કાર્યક્રમ કરું તો કેમ શરૂઆતના 2 વર્ષ 3 વર્ષ આપણા કોરોનામાં જ્યાં એના પછી 2-1 વર્ષ આપણી આ શાળાના કાર્યક્રમ અને એની 1 વર્ષ પહેલા મેં આ 6થા વર્ષે ફરીથી પાછો રાતે જ વાર્ષિકોત્સવ કરું છું અને એનો વાર્ષિકોત્સવ કરાવવાનું કારણ આ બધી દીકરીઓ 8મા ધોરણની દીકરીઓ રોજ કે સાહેબ અમારો વાર્ષિક ઉત્સવ નહીં કરો ને તો અમે 8માની પરીક્ષા નહીં આલીએ અમે 8મું નહીં પાસ કરશો પરીક્ષા આલો તો પાસ કરશો ને કાર્યક્રમ કરશો તો જ પરીક્ષા આલશું અને પરીક્ષા આલશો તમે કાર્યક્રમ કરો તો જ આ 8મા ધોરણની દીકરીઓ તમને એવું લાગે આ ગામનું બધું ટેલેન્ટ આવતીકાલની કમાલપુરને જ્યાં જ્યાં જશે ત્યાં યશ અપાવશે કમાલપુરનું નામ રોશન કરે એવી દીકરીઓ સાહેબ તો વધારવા છેલ્લો રાસ જોઈ અને આ કાર્યક્રમની પૂર્ણાવતિ કરીએ છીએ આખા કાર્યક્રમને આ દીકરીઓને તાળીઓથી વધાવી લઈશું અમારી વાહ વાહ અસ્તુ કાર્યક્રમ તમને સારો લાગ્યો હોય તો તમારો હતો ક્યાંય તકલીફ પડી હોય કારણ કે આ બધા છોકરાઓને પણ ખબર છે ક્યાંય તમને કાર્યક્રમમાં ડિસ્ટર્બ થયો હોય તકલીફ પડી હોય વ્યવસ્થા ના થઈ હોય કોઈનું સન્માન રહી ગયું હોય કોઈ ગામ લોકોએ મોટું મન રાખ્યું હોય તો ફરીથી વિનંતી કરીને તમે બધાએ મોટું મન ખૂબ કર્યું છે તકલીફ કે કોઈ ઉણપ હોય તો અમારી છે કાર્યક્રમ તમારો હતો તમારા બાળકોનો હતો તમારા માટે તૈયાર કર્યો હતો અને આગામના શિક્ષણની ધુરા જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી તમને ક્યાંય નહીં તમારા બાળકો પ્રત્યેની ચિંતા નહીં કરવા દો તમારા બાળકોની ચિંતા હું કરીશ તમારે મને બાળકો હાલવાના છે બસ ધન્યવાદ અસ્તુ ભારત માતા કી જય